મહારાષ્ટ્રના તલાસરી નજીક હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટનાર સુરતના ઓલપાડના 5 જેટલા મૃતદેહને અંતિમ યાત્રા એક સાથે નીકળતા સિથાણ ગામ હિબકે ચડ્યું હતું। મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા તલાસરી ગામ નજીક હાઈવે પર સોમવારની મળસ્કે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સિથાણ ગામના પટેલ પરિવારના 7 સભ્યોના મોત નિપજ્યા હતા। જેના નજીકના કારેલી ગામના પતિ પત્ની અને પુત્ર એમ 3 મળી કુલ 10 લોકોના મોત નિપજ્યા હતા। સોમવારના રોજ કારેલી ગામે 3 મૃતદેહો આવ્યા હતા। સિથાણ ગામમાં પ્રવીણ પટેલ અમેરિકાથી પરત ફરતા વધુ સમય લાગતા તેમના બંને પુત્રો ડેનિસ પટેલ, પત્ની રીના તેમજ ધવલ પટેલ, પત્ની ભૂમિ અને પુત્રી રિયાની ડેડ બોડીને બારડોલીના ચલથાણ ખાતે કોલ્ડ સ્ટોરેજ રૂમમાં મૂકવામાં આવી હતી। જેના આજે બપોરે 2 વાગ્યાના અરસામાં સિથાણ ગામે લાવવામાં આવતા આખું ગામના શોકનું મોજું ફરી વળ્યું હતું। એક સાથે 5 નાણામી નીકળતા સિથાણ ગામ હિબકે ચડ્યું હતું। અંતિમ યાત્રામાં સુરત જિલ્લાના કડવા પાટીદાર સમાજ જોડાયો હતો અને સાથે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિન પટેલ, વિરોધ પક્ષ નેતા દર્શન નાયક તેમજ ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા અને દુઃખદ ઘટનામાં શોકની લાગણી વ્યક્ત કરી હતી। સિથાણ ગામમાં અને લાલચુડા કપાટીદાર સમાજ પર એક દુઃખદ ઘટના બની। પ્રવીણભાઈના પરિવાર તથા સિથાણના સૌ યુવાનોમાં અને સમાજના સૌ આગેવાનો આ દુઃખમાં સહભાગી છે। પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એ જીવાત્માને શાંતિ અને મોહ મળે અને સમગ્ર સમાજ અને પરિવાર પર આવી અણધારી ઘટનાથી જે દુઃખનાથી જે આફત છે એને બંધ કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના કરીને અસ્તુ। સિથાણ ગામ ખાતે 5 મૃતદેહોને લાવવામાં આવે તે પહેલા અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયેલ પ્રવીણ પટેલના મોટા દીકરા ડેનિસની પુત્રી યામીને પોતાના ઘરે લાવવામાં આવી હતી, જેને પરિવારજનોએ સાંત્વના આપી હતી। પ્રવીણ પટેલે પોતાની અડધી ઉપરની જિંદગી પોતાના બંને દીકરીઓ અને પરિવાર માટે ઘસી નાખી છે, ત્યારે હવે બાકીની જિંદગી તેની પુત્રી માટે ભગવાને બાકી રાખી હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ નાનપણથી તમામ પ્રકારની તકલીફો અને સુખ દુઃખ જોઈને ઉછરેલા 2 બાળકો આ પરિવાર હવે પ્રવીણભાઈને હાથતાળી આપી તેના નિનામી રૂપ 2 નાનકડી માસૂમ દીકરીને આપી ગયા છે। ત્યારે હવે યામી અને જીયા એ જ ધવલ અને ડેનિસ સમાન છે। નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ।